આ વખતે એવી જાહેરાત કરવામાં આવી છે કે શનિવારના દિવસે શેર બજાર નિયમિત એટલે કે રાબેતા મુજબ ચાલુ રહેશે, પાર્ટ ટાઈમ પણ નહીં, જે પ્રમાણે દરરોજ ચાલે એ પ્રમાણે શનિવારે પણ ચાલુ રહેશે। નમસ્કાર, આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીના દિવસે શનિવારનો દિવસ છે અને કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવાનું છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। સામાન્ય રીતે દર શનિવારે અને રવિવારે ભારતના જે શેર બજારો છે, ખાસ કરીને બીએસસી અને એનએસસી, એ બંધ રહેતા હોય છે, પરંતુ બજેટના દિવસે આ વખતે એવી જાહેરાત કરવામાં આવી છે કે શનિવારના દિવસે શેર બજાર નિયમિત એટલે કે રાબેતા મુજબ ચાલુ રહેશે, પાર્ટ ટાઈમ પણ નહીં, જે પ્રમાણે દરરોજ ચાલે એ પ્રમાણે શનિવારે પણ ચાલુ રહેશે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે એવું તે શું કારણ છે કે શનિવારે રજા હોવા છતાં શેર બજારોને બજેટના દિવસે ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો? તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। 1 ફેબ્રુઆરીએ બજેટ છે એટલે કે કેન્દ્રીય અંદાજપત્ર, અને એવી જાહેરાત થોડા દિવસો પહેલાં જ કરવામાં આવી કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે બીએસસી અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી તો સવારે 9:15થી માંડીને બપોરે 3:30 વાગ્યા સુધી જે નિયમિત રાબેતા મુજબ જે પ્રમાણે ટ્રેડિંગ થાય છે એ જ પ્રમાણે શનિવારે ટ્રેડિંગ થશે। સામાન્ય રીતે બીએસસી એનએસસી શનિવારે અને રવિવારે બંધ રહેતા હોય છે, અને કોમોડિટીઝ ડેરિવેટિવ્સ ટ્રેડિંગ છે એ પણ શનિવારે 5:30 વાગ્યા સુધી ચાલુ રહેશે। એટલે સવાલ એ ઊભો થયો કે ભાઈ શેર બજારની અંદર એવું શું છે કે આ રજા હોવા છતાં બજેટના દિવસે શેર બજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો? તો આ વિશે અમે શેર બજારના નિષ્ણાતોની સાથે વાત કરી, શેર બ્રોકરોની સાથે વાત કરી, એકાદ બે સીએ સાથે બી વાત કરી, તો એમ જાણવા મળ્યું કે તમે જો વર્ષોથી જોતા હો તો તમને ખ્યાલ હશે કે જે દિવસે બજેટ રજૂ થાય એનું જે રિફ્લેક્શન છે, જે રિએક્શન છે એ શેર બજાર ઉપર તરત જોવા મળે, અને એના ઉપરથી તમને થોડોક અંદાજ આવી જાય કે આ કેન્દ્રીય નાણામંત્રીએ જે બજેટ રજૂ કર્યું છે એ સારું છે કે ખરાબ છે। તરત જ જો ધારો કે શેર બજારમાં ધડાધડ ઉછાળો આવવા માંડે તો એવું માનવામાં આવે કે આ શેર બજાર ફૂલ ગુલાબી છે અને સારા ડિસિઝન લેવામાં આવ્યા છે, પોઝિટિવ છે, એટલે શેર બજારમાં ધડાધડ રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો। પરંતુ ધારો કે કોઈ સંજોગોની અંદર શેર બજાર ઊંધા માથે પટકાય અને શેર બજાર એકદમ નીચે તરફ ઉતરી જાય તો એવું માનવામાં આવે કે શેર બજારિયાઓને આ બજેટ ગમ્યું નથી અને આની અંદર ઘણા બધા નેગેટિવ ફેક્ટરો છે, એટલે શેર બજાર ઘટ્યું છે, શેર બજાર ઊંધા માથે પછડાયું છે। આમ શેર બજાર એવું છે કે એની ઘણી બધી બાબતો એની પર રિફ્લેક્ટ થાય છે। કોઈ પોલિટિકલ ડેવલપમેન્ટ હોય, કોઈ વર્લ્ડની અંદર મોટા ન્યૂઝ આવી ગયા હોય, સૌથી મોટી અસર અમેરિકાના નાસ્ડેક અને ડાઉ જોન્સના ઇન્ડેક્સ પર પડે, એ ઉપરાંત દુનિયાભરના જે શેર બજારોમાં શું ચાલે છે એના રિએક્શન આવે, અને ઘણા બધા કારણો છે, પરંતુ બજેટનું કારણ સૌથી મોટું છે, કારણ કે બજેટ ઉપર ઘણી બધી બાબતો નિર્ભર રહેતી હોય છે। એટલે શેર બજારના જે નિષ્ણાતો હોય એ બજેટ રજૂ થતાં પહેલાં ઘણી બધી બાબતોનું રિસર્ચ કરવા માંડે, અભ્યાસ કરવા માંડે કે કયા કયા સેક્ટરની અંદર ફેરફાર આવી શકે છે, સરકાર શું પગલાં લેશે, એ બધી બાબતોના જાણકારો પહેલેથી માહિતી મેળવતા હોય છે। અને જેવું બજેટ રજૂ થાય એના પરથી એ લોકોને એટલો અંદાજ આવે કે હવે બજેટ છે, આપણું જે ભારતનું અર્થતંત્ર છે એ કઈ દિશામાં જવાનું છે એનો એક પ્રારંભિક આઈડિયા એ લોકોને આવી જતો હોય છે, અને એનું જે રિએક્શન છે એ તરત જ બજાર ઉપર જોવા મળે। પહેલાં તો એવું હતું કે જ્યારે બજેટ આવતું હતું તો એ ફેબ્રુઆરીના છેલ્લા દિવસે આવતું, અને 28 તારીખ અથવા 29 તારીખે આવતું, અને એના એક દિવસ આગળ રેલવેનું બજેટ આવતું હતું। પરંતુ 2017માં જ્યારે અરુણ જેટલી નાણામંત્રી હતા એ વખતે એમણે આ સિસ્ટમ બદલી નાખી અને
1 ફેબ્રુઆરીના દિવસથી હવે બજેટ રજૂ થાય છે. હવે રેલવે બજેટ રજૂ નથી થતું. આ જે દિવસે કેન્દ્રીય અંદાજપત્ર હોય એ જ દિવસે રેલવે બજેટ પણ જાહેર કરી દેવામાં આવે છે. પણ બજેટ શરૂ થાય એ પહેલાં જે આર્થિક પેપરો હોય, ઇકોનોમિક ટાઈમ્સ છે કે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ છે, એ બધામાં પાના ભરીને ઇકોનોમિક ડેવલપમેન્ટ વિશેના લેખો આવવા માંડે. એના વિશે ઇકોનોમિક ડેવલપમેન્ટ, અર્થતંત્ર વિશે ઘણી બધી વાતો એની અંદર આવવા માંડે. હવે બજેટની અંદર રિએક્શન એટલા માટે આવે કારણ કે ઘણી બધી વસ્તુઓ બજેટની અંદર જાહેર થતી હોય. એની અંદર ફાઇનાન્શિયલ નાણાકીય પોલિસી હોય, સરકારનો ખર્ચ હોય, આ ઉપરાંત ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ હોય અને મતલબમાં સરકાર બજેટની અંદર જે કંઈ પણ જાહેર કરે એની શું અસર પડવાની છે એની પર બજાર તરત જ રિએક્શન આપી શકે એટલા માટે આ શનિવારે બજાર ચાલુ રાખવામાં આવ્યું. શેર બજારની અંદર જેટલી કંપનીઓ લિસ્ટેડ હોય એ બધી કંપનીઓ જુદા જુદા સેક્ટરની હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બેન્કિંગ હોય, મેન્યુફેક્ચરિંગ હોય, હેલ્થ કેર હોય. હવે આ બધા ઉપર બજેટ એલોકેશન શું થયું છે, એમાં કઈ પોલિસી જાહેર કરવામાં આવી છે, એમાં શું ફાયદો થયો છે, એ બધી બાબતોની જાણકારી મળે, એ ઇમિડિયેટ રિએક્શન આવે એટલે પણ આ મહત્ત્વનું કારણ છે. કારણ કે જો શનિવારે શેરબજાર નહીં ખુલ્લું રહે તો શનિવારે બંધ રહે, રવિવારે બંધ રહે અને રોકાણકારોને સીધો પછી ચાન્સ મળે સોમવારે. તો એમાં સોમવારે જ્યારે બજાર ખુલે તો મોટી ઉથલપાથલ થઈ જાય અને કદાચ રોકાણકારોને મોટું નુકસાન બી થઈ જાય. તો આ બધા હિતોને ધ્યાનમાં રાખીને શનિવારે બજેટના દિવસે શેરબજાર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.